લે આટો તો હુઈ જા. લે આટો માલા એ માલા અલે આટો શું હેડો અલ્લા કંકોત્રી ઓ અલના બેહો હેડો સોકણ જન્મ લાતા કાની જન્મ અડતી રાતે મારી વળી અલે પાણી ચડી લાગે બરાબર તો ચડી જ છે ને તારા. હજી વાર નહીં હજી તો તઈ દાડા તારા સૌથી પેલા આબાનું હેડા મામા હંગાત હંગાત હોય તો હું આયા બધા લઈને નહીં આવવાનું હું એકલો તો હજુ અનલાલ એ તો આવશે બધાય પણ બે દાડા પહેલા આવજો વહેલા હાર આવી જજો જોડી તો કશો વધુ નહીં હું આવી બે દાડા પહેલા એટલે બેહો હું પાણી ભરતાવું ને ચા મિલાવરા દેડો ના લાયા સારું તો આમ તો ચાલો તમે જી આવો. અલ્યા આપણે શું ચાલો તમને તો પાણી તે રહ્યા નહીં કંકોત્રી આલો ના લો તમે યાદ જ ના કરીને એવું પાણી પાવાનું. પછી તમે બેહો હું પાણી ભરતાવું ને ચા મિલવાનું કહી દઉં સારું હલો ચાનું તો પૂછ્યું હમણાં પાણી એ પાયું નથી રેડ વતાડો હું પાણી. હરખમાં તો ભૂલી જાય બધે વાહ પોણાના લગન એટલે લે આટો. મારા ભણવાનું તો મારે હતું છે માટલો હરખ પર દૂડો હ હરખ તો હોય તારા મારા પોણાના લગન હોય હરખ ના હોય લે લે ચોકડ ચોકડ આવી રહ્યા કંકોત્રી પેલું બા નહીં આવે વિકુબા નહીં આવે. બે જગ્યાએ આવી એમ ને હોવે. બરોબર મેલો હતું કીધું ને એમને આવવાનું એમ કે આવજો કહેતા હતા આબાનું. તો આવશે વધારે હું લેતા હે લેતા આબાને નહીં. કોણ રહ રહ ચો શું હતો ખ્યાલ તાન તમે રસ લેવા નતા જ્યાં એટલે ચા મિલાવા જ જતો અત્યારે હોય તારે અત્યારે લે આ ચા આ તો ચા તો લાવો તાણ હેડો ચા ના મુકા તો ચા અહીંયા થોડો પડ્યો હોય તો બનાવવાનું કીધું હજી તો કેટલી વાર લાગશે તાણ બનશે એટલે આવી જવા દો સીધા કરી ના બનાવ તો ચો નું કરું તું ના તો બનાવને. ના ના બro તમે તો ખાવા રહેતા નહીં ને ચા પીધા થોડા ખાવા તો ખાઈને આવ્યા હતા પણ વહેલા તમે વળી ફોન કરતા નહીં ખાવાનું તૈયાર રાખું ઘરે ખાઈને આ કંકુતરી ફરદે નીકળી જવાનું એટલે બોલ્યા ખોટી થવાનું હોય. બરોબર હે પણ આવતો થોડું થોડું આવવાનું હોય એટલે પણ આવ તો કેટલું કોમ હોય ઉડો લગન હોય એટલે જલ્દી અડિયો હોય. માતા આજે તમારી પણ તો ટાઈમ લઈને આવવું પડે અડિયમ પૂરો થઈ રહ્યા. એ તો એવું તો રહેવાનું તો મફત એમ શું લગન થાય કકલા ના રસ ખાવો એ તો લગનમાં ખાઈ લેજે ને લગન માં લાવશું ને આપડે રોડા લાવશું ને બોલ ના શેરડીનો કેરીનો નહીં કેરીનો. ના મને તો શેરડીનો પાવો પણ એટલે શેરડીનો આપણે પેલા ગામમાં પી લેવું જ ને. તમે એક પીવાનો જવાનું તાણ પણ તો એમને પીવાનો હોય એટલે લગનમાં કોઈ ના રાખે લગન માં ના હોય તો બગડી જાય તો ના બગડી જાય તાણ કશું હું એ તો કાલ બપોરે એક જ ગમો જઈને પી લેજે તું હવ આપણે કાલ પી લેવું. પોલીસ આવી પોલીસ આવી હા પૂછી વિકુબા પેલા હગો અજમલસન કંકોત્રી આલીને ગયા વાહ પડી જોજો તમે 8 ન 11 ન અને પોલીસ કંકોત્રી પોલીસ ચોહી આવા જોવો તમે પોલીસ લખેલું હ અલ્યા પ્રિયંશીબા લખેલું હ પોલીસ નહીં લખેલું પારો હરખું જોવો તમે આખી કંકોત્રી વાંચો પ્રિયંશીબા લખેલું હ પોલીસ મિયો વાંચ્યું હે ને પોલીસ ને અલ્યા આખી વાંચો તમે ટહુકલો છે ફૂલોની મહેક સુવાર પડી જાય ને મહેદી તનો રંગ હાથોમાં પડી જાય સૂરજ સંધ્યા ટાણે રડી જાય આપના ભાઈના લગ્નમાં કાકાના લગ્નમાં જલુ જલુથી આવજો એવું લખેલું હું તો બરોબર. લઈ જતો આવું લખ્યું 11,000 થી નેચો ચાંદલો કરવો નહીં જન્મ ના 11,000 થી ઓછો ચાંદલો કરવો નહીં અને લગ્નમાં આવવું જરૂરી છે લગ્નમાં નહીં આવો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લિખિતમ તમારો લાડક હોય હકો કાયદેસરની કાર્યવાહી એટલે તો અમને આવું લખાયું હો 11,000 થી ઓછો ચાંદલો લેવામાં આવશે નહીં 11,000 થી ઓછો ચોટલો લેવામાં આવશે નહીં અને આવવું જરૂરી લગ્નમાં નહીં આવો જો લગ્નમાં આવવું જરૂરી છે લગ્નમાં નહીં આવો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લિખિતમ તમારો લાડક હોય આઢું આઠું તો પેલા એમનું હા આઢું છો આઠું છે હા, હગો. હગો ને હા, આઠું તો આઠું પેલા એમનું મગજ. બરાબર પણ એમને આવું તો લખાયું અમને કંકોત્રી એટલે ઊંઘમાં ઊંઘ્યા ને હા આવું લખ્યું બીજું પોલીસ કેસ પણ થઈ શકે છે શું વાત કરો હો એટલે તો મોમ લખાયું અમને લે હજુ પણ આટલું એ ઊંઘમાં કંકોત્રી સપાઈ શું એટલે બા મને હવે ચક્કર ચડવા માંડ્યા પહેલથી એટલે આ ચક્કર નહીં પણ આવું કંકોત્રી હોય યાર 11,000 ચોટલો કરવો જરૂરી ને લગ્નમાં આવું જરૂરી નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મને તો વિશ્વાસ જ નતો કે આયરો એમનો લાલો પરિણા હા એટલે એ તો બરોબર હે પણ કંકોત્રી આ નહીં લખ્યું લાલા નામની એમના નો મન
લખ્યું હોય, પણ આટલું બધું શું લખવાનું આવે કે આવવું જરૂરી ના હોય તો કાયદેસરની કાર્યવાહી થાય. 11,000 થી નીચે ચોટલો નહીં. એટલે હું એમ કહું છું, હવે કદી કંકોત્રી જોઈ જ નહીં જીવનમાં મેં તો. હું એમ કહું પેલા વહેલી કંકોત્રી આવી મારા ઘરે તો આવી તો. એક કામ કરો, કંકોત્રી લઈ લો બે અને હળો આપણે હજુબાન તો જઈએ. હવે આપણે એમને અહીંયા જઈને કરશું. હું એમ કહું કેવું તો પણ આવી તો હવે કંકોત્રી એક કામ કરો, આપણે નહીં જવું લગ્નમાં રહેવા દો. ના જઈએ તો એક કામ કરીએ, હજી હગો હાલ જ તમારી આવીને પછી કેટલી વાર થઈ જઈએ? 2-5 મિનિટ થી. હા તો એકણ જ હશે, આપણે હગન જઈને કહીએ કે ચમ આવું લખાયું. હા તો યાર પેલું બા આવું તો ના ચાલે. હું એમ કહું બીજું કોઈ ના નહીં. ચાલે, ના ચાલે એટલે આવું તો તો ના ચાલે. આવી તો કંકોત્રી હોય એમ કહું. આ તો કોક હગો આવતો હોય તો ના આવે. એટલે પણ એમ નહીં, કોક હગો વાંચે તો એ ગોડા ગણા કે લે આવું ચમ લખાયું છે. ચાલો આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓમ થાય ને તેમ થાય. એટલે આવું બધું હોય તો કંકોત્રી. હું એમ કહું તો તા પછી લે આ પણ હજુ પણ આટલું આવું ચમ કર્યું એમ કહું. હું એમ કહું તાર મને વિશ્વાસ નતો આવતો, પણ મને વેમ ચીજ હતી. તમને કહું મને એવું હતું કે આ કંકોત્રી લઈને મને એકલા હાલવામાં આવી. કારણ કે ઓના એકદમ લાલા મેં મારે તો એકલા આવે ને તાણા. હા એટલે હું કાંઈ દેવડો મારો એકલાનો કર્યો હશે. ઓહો, મને એવું હતું. તે એક કામ કરીએ આપણે. હા. હવે લગ્નમાં તો જવું જ પડશે ને, કારણ કે હવે હગો કંકોત્રી લાવ્યો. પણ હવે આપણે અજુબા જોડે જઈએ હા અને કહીએ કે આ શું લખાયું તમારે આટલું એ હા, બરાબર હશે નીકળ હાજર હશે ને. હા હા અને નીકળી જાવ તો હા ઘરે પહોંચે પણ પાછા બોલાવીએ. જઈએ જ ખરા. હા એમને ખબર પડે ને કંકોત્રી આલે છે યાર. એટલે એમ તો તમે કંકોત્રી જોયા વગર આલે. હું એમ કહું ને તાર શું તે તો મુકું શું થયું આ વિકુબા પોલીસ કરતા આવો. દાદા લાલા ચા થઈ ગઈ છે, લેતા આવો. ચાલે પીન તરત નીકળી જાવ ફટાફટ. કોવામાં બીજું કોણ હવે તો જઈને શું કામ કરશું? લેવા હાલ તા કાકા ના તું પી લે. મેં તો બંધ કર્યો. બંધ કરે. બંધ કર્યો? ડોક્ટરે ના નહીં પાડી ડાયાબિટીસ એવું તમારે બધું કોની બાઈ એટલે ડાયાબિટીસ એટલે આ તો જો લે આઈ નહીં કોની બાયડી કેસ ના ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ નહીં હોતી, સુગર ગળ ખાવાનું બંધ. તેવું લેખો તો બંધ કરી નાખી. ચો ખાવું પેલા બહુ ખાતો તો એટલે થઈ ગયું. ઓછું કરી દેવાનું ખાવાનું બધું. બંધ જ કરી નાખી. ચાય ડાયરેક્ટ કાઢીને ચાલે વાળથી. એટલે હવે રકેબી ના લાવે, રકેબી લઈને ના આવે. કેટલી લઈને આ તમે લઈને આવે વાટકી. આ માસી ઓમાં નંબર આલ દઉં. એ તને મગજ નહીં, તને ખબર ના પડે. પણ રાખી બે જાડી લાલા મેલી ભાઈ લો તો અમે નીકળી આવો. જવું જ છે ને બેહું નહીં ઘડી. હવે જઈએ ને અમે હા થોડા હા લ્યો દેવતા શાંતિ ઊંઘો. અને મહાલા આવી જજે કાલ. એટલે હા ભર ના આવી જજો. હા ઊંઘવા દેવો. લહાન હુઈ ગયા તો પણ એ અજુબા અજુબા ઉભા અલે ભલુબા વિકુબા ઉભા તો આવો બેહો. તો જે મહેમાન સમજ રાતે હતા એટલે આ મહેમાન ભેગા થવા આવ્યા હતા. મહેમાન તમે ઘરે આવીને ના જાય તો હાલ જ જતા કંકોત્રી લઈને જાય એટલે તો આવ્યા હતા. તેમાં આયા તમારા ઘરે તો આવ્યા હતા. આયા હતા પણ તમે કંકોત્રી જોઈ? જોઈએ મસ્ત નહીં સપાઈ, તમે જોઈ નહીં? મસ્ત સફાઈ, અજીબ કંકોત્રી સફાઈ. વાંચી તમે? જોઈ નહીં કે ખાલી નામ વાંચી તું. વાંચતે આવડે ના વાંચો. જો 11,000 થી ઓછો ચાંદલો કરવો નહીં. લગ્નમાં આવવું જરૂરી છે. લગ્નમાં નહીં આવો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લિખિતમ તમારો લાડકો એ હગો. અને લગ્નમાં નહીં આવો તો પોલીસ કેસ પણ થઈ શકે છે. મને આવું લખાવી લે. તમારા આડું તમે કંકોત્રી વાંચી નહીં થાય? એટલે એની કંકોત્રી નહીં આમાં એવું જ છે. હજુ બધા મને બતાવવા જોઈએ. મને બધાય એવું જ હા, જોઈ લો. છે. કંકોત્રી અલગ અલગ ના હોય. કંકોત્રી પડી હોય ત્યાંથી લ્યો વાંચો તમને ખબર પડે. આ તો વિકુભાઈ મેં નથી વાંચી. મેં તો ખાલી ઉપરથી આયરું જોયું તું. આ બાદ એ આયરું. એટલે પણ કંકોત્રી બધી એક જ જેવી હોય ને, અમને અલગથી લખ્યું નહીં તો સાપેલું જ છે ભેગું. પેલી તો બધી કંકોત્રી એક જ જોયા, પણ આવું ચમ લખાયું હું એમ કહું. તો ભાઈ હવે હજુ ભાઈ કોમ કરો. અમે પહેલું કામ પેલું જાય તમે તો જોયું એકલા. એટલે એમ થોડું ચાલે નહીં આવો એટલે વાત કરો. એટલે પણ એમ નહીં કેતો તમારે હગા ચીચરી વાંચી છે. બહુ આગળ નહીં જવાય ગયો હમણાં આટલા બધા ફોન કરજો પાછા આવે. જબરી કરી પણ અમને આવું તો ના પાછા લખાય કંકોત્રી નહીં. હું કહું મેં તો જીવનમાં પહેલી વાર આવું જોયું કે 11,000 ચોટલો કરવો જરૂરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવું થોડું હોય. ચોટલો જેટલો કરો એટલો કરો. અંદર પોલીસ નું નામ લખેલું હતું. હું તો પહેલથી હા આ તો કે જો પોલીસ કેસ પણ થઈ શકે છે. આમાં થોડો પોલીસ કેસ હોય ચોટલો કરો એટલે પણ એમ તો
આ તો અમારે તો લગ્નમાં જવા જોઈએ ગુનો કોઈ હા હલો આડું ચેટલો પહોંચ્યા બોલો હજુ પા કોઈ આવી નહીં જોઈએ. તો આ પાહા આવો ખાલી કોમ હે થોડું હા ઝાટકા મશીન બોલો હા આવો થોડું કોમ હો આ પહેલું ભાને આયા હતા વામ બહુ વાર નહીં થાય તો હા જલ્દી આવજો આવો છજુ વાત પહોંચ્યા આવા ને આ બધું તાન જબરી કરી પહેલું અમને તો એટલે પણ હું તો કંકોત્રી લાયક નહીં મેં તો ખાલી ઉપરનું જ વાંચ્યું નોમ વાંચ્યું મારું સહપરિવાર લખેલું હતું અને એમને નોમ પૂંટું જ વાંચ્યું હતું લાલો લાલી એટલું વાંચ્યું એડ્રેસ વાંચ્યું મેં તો પેલું આટલે વાંચવાનું ચાલુ કર્યું ને ઉપરથી તે બધા શેડા સુધી વાંચતો જ જીવ બરાબર પછી મને ખબર પડી મૂકો આ બધું શું લખેલું હોય વિકુભા કે પોલીસ લખેલું પોલીસ મૂકવા તો પ્રિયંસી બા લખેલું પછી નેચે મેં જોયું પછી જોયું આ ટકોને તો આપણે શું લેવા વાંચ્યું? અલગથી નોંધ કરી લખી હા અલગથી ખાસ નોંધ હા એવું લખ્યું હોય. એટલે એનું કારણ કે ખાસ નોંધ લેવી જરૂરી હા છે નોંધ એટલે ખાસ નોંધ લખીને હા 11,000 લઈને જ આવું એમ ને 11,000 થી ચોખ્ખું લખ્યું હોય 11,000 થી નેચે ચોટલો કરો નહીં પણ આવું તો જોયું નહીં પડ્યું આપણે તો એટલે મેં જીવનમાં પહેલી વાર જોયું કે આવું તો એમ લખાયું અમને જબરી કરી અને આ ઉપર લખ્યું હોય બાઇક લઈને કોઈએ લગ્નમાં આવવું નહીં હા એ લ્યો બસ એ લો તમારે એટલે એ તો બરોબર હા એ તો જરૂરી અત્યારે બાઇક બધા બે ફોર્મ માંગતા હોય એટલે એ તો બરાબર જ છે હોય જોવો જ જરૂરી છે કારણ કે લગ્નમાં બાઇક લઈને જતા હોય બરોબર અને કોઈ ફળ બળ તો બધું નિમિત્ત કોને અડે તો એમના માટે ધણી અડે ને એટલે અમુક ગામમાં હોય તો હોય જ છે એવું બંધો બરાબર આ ખૂણામાં લખેલું ઉભા રહો, વાંચો લગ્નમાં આવવું જરૂરી છે હા. પણ જમણવાની કોઈ ગેરંટી અમે લેતા નથી હવ ના ઘરે જમવું એવું નહીં લખ્યું હોય. આ તમે વાંચતા નહીં હારતું મારો મોં. વાંચો હરખું વાંચો મને આ એવું લખ્યું હોય લગ્નમાં જરૂરથી આવવું અને ઘરેથી જમીને આવવું હે હે જોલો તમારે જમણવાર રાખેલ નથી એટલે આજુબા વાંચ્યું તમે હરખું પેલા એટલે હવે જો ને આમાં પેલા એમાં આને આપણે લખાતા ભોજન સમારંભ હોવે. એ નહીં ખાલી સીધો વરઘોડો ને જાન પ્રસ્થાન આ તો એ જ કહું તારે લખ્યું કે જમણવાર રાખેલ નથી લગ્નમાં આવું નહીં જરૂરી લખવાનું પેલા ભોજન સમારંભની તારીખ ને ટાઈમ લખવાનો એના બદલે તો નહીં રાખેલું એવું લખ્યું હોય. એટલે જમણવાર રાખીને તો ચોટલો ચેવી ના કરવાનો અને એ 11,000 અને એ 11,000 તમે હરખું જો કોળીએ નહીં હોય મને એવું લાગે હવે ના વરઘોડો ને જાન પ્રસ્થાન તો લખ્યું હોય. ઘોડો લખ્યું હોય આ ગણેશ સ્થાપના લખી છે હા અને આ જન પ્રસ્થાન લખ્યું બસ ભોજન જ નહીં લખ્યું બરોબર અને લગ્ન સ્થળ અને અસ્તમેળ આટલું લખ્યું ખાલી એ આડે જબરી કરી છે હા તો સારું કર્યું જોયું હોય તો હોય કાન આપણે એકાદ ઉભા રહ્યા હોય તો સીધા લાચાર પડવાનું થાય બુડો હમણાં આખી પબ્લિક હોય છે એટલી એ તો બુડો હા તો લાચાર પડવાનું થાય આપણો તો હમણાં જબરી કરી હમણાં હવે તો એ આવા તો ખબર પડે અમને શું કર્યું તો આવું લખાયું હોય અને આયા ત્યાં તો મોટા ઉપાડે કહેતા હતા કે આવી જજો 2 દાડા વહેલા ને 3 દાડા વહેલા આવી એટલે જજો મને તો પેલો હતા લઈને હેડ એટલે મને મેં એવો મોચ્યું જ નહીં તે મને તમારે આટલું કીધું કે ચઈ સફાઈ કંકોરી હું કંકોરી થાળી સફાઈ આપણે એમ કહેવાય કે નહીં હારી અમે અંદર તો વાંચ્યું જ નતું મેં આટલું વાંચ્યું આપણું કંકોત્રી હું જોઈએ આપણે આપણું નામ જોઈએ ને આ સ્થળ જોઈએ અને નામ જોઈએ એ તો મને કીધું કે કેવી કંકોત્રી કંકોત્રી તો સારી એમ તો કોઈ ખરાબે નહીં એટલે અજીબ કંકોત્રી નહીં પણ કંકોત્રી હજી ભાઈ બુડો અંદર એમને લખાયું એવી રીતનું એટલે હવે જબરી કરી એટલે હું એનું કોઈ મગજમાં ના નહોતું પેલું ભા પણ એમાં કેવું થયું હું વળી નવરો બેનો તો લાવો ને તો મેં વળી ઉપરનું આપણું જે નામ લખેલું એનું જોયું વત્તો અંદર હેડ્યો છે ત્યાં એનું બધું જળ્યું પણ મને કોઈ ટપ્પો ના પડ્યો આમાં પણ તમે વિકુભાઈ પેલા તમે તો વાતે ફાવતું નહીં તમે આટલું બધા પહોંચ્યા છે રીતના રાગે રાગે જોતા જોતા હેડા જશે હા. જેવું વાંચ્યું છે એવું. જેવું વાંચ્યું હા અને કે હમણાં વાતે નહીં આવડતું ભાવ ઓછું ભાવ ખબર હે. એટલે હું કહું આટલે છે વાતા આટલે ચીજ ના પહોંચ્યા આ તો મોટું મોટું એમને સારું લાગે એવું વાંચી નાખે છે. એમને આપણે વાતે આવડે તો આપણે કંકોત્રી વાંચી નહીં હા. હમણાં નહીં આવડતું તે વાંચી વાંચી નાખે વાત તો હાચી હો તમારી જરૂર નહીં હા. ને કે આપણે વાંચો તો જ નહીં ના આવડતું એટલે જ જો કે શું લખ્યું છે હા. હું તો મેન હું પેલા મેં તારીખ જોઈ એમને 28 તારીખ કીધી ને એટલે તારીખ જોઈ બરોબર હમ. અને આપણું નામ જોયું બીજું કોઈ જોયું જ નહીં અંદર શું જોઈએ એનો અમે નોર્મલી આપણે હા એ તારીખ લેવી તો ખબર પડે એટલે તારીખ તો એ બેઠા હતા ને તાણે મેં જોઈ લીધી તો મૂકો આ તારીખ ને વાર ચી હોય જોવા દો તો વારે હારા મારો રવિવાર નો પાહો એટલે આ ખતરનાક છે હવે તમારે આટું ચાણ આવે છે કે આવતા છે એટલે કે આટલું જ પહોંચે જીતું કહું બહુ વાર ના કરી આવા દો જલ્દી આવે સારું બીજું કોઈ લેવ તો ઓનું ખબર પડે કે ઓનો શું કરવાનું થાય હે હા હું એમ કહું હજુ બીજું કોઈ દેખાય ને તો અમે જોઈ લેજો ખાલી હવે બીજું કોઈ રહી ના મારે તો જતું હોય. 11,000 હાલ દેવા પણ એમના ઓલે ચેવો આઈડિયા વાપરો ખબર હે? 11,000 હાલ દેવા હા. અને પછી મારા લગન આવે કે નહીં એટલે 25,000 લખવા હા. કે 25 એમના માટે અલગ કંકોત્રી છપાવું સ્પેશિયલ હા તે બરાબર ચાલે તે એવું. 25,000 લખાવું કે લગનમાં નહીં આવે ને તો કાયદેસરનો કેસ કરીશ હા. કાર્યવાહી ને કેસ જ કરીશ બરાબર
વાત તો સાચી છે. તમારો હવે અમે- એવું કરો એવું ખબર બરોબર. પડે. 2 વર્ષથી છોકરો પરણાવવાનો જ છે બરાબર હા એટલે હા, હા. હાલ હીરા એમ ના મને કે અમે તો આવી સફાઈ બરોબર આપણે 11,000 ચોટલો હાલ કરી દેવો બરાબર પછી આપણા વારો આવે ને એટલે એમ 11 ની જગ્યાએ 25 લખાવાના એમને વળી અલગ જ છપાવવાની એટલે એમને ખબર પડે કે 11 ચીજ ના લેવાય. એ તો પછી એવું જોઈને તાર જેવું કરો એવું હા બરાબર. હા એ તો જેવું કરો એવું તાર ભોગવો થઈ જાય આપણે શું કરીએ એટલે મને એવું લાગે કે અમને લગ્નનો ખર્ચો બારોબાર કાઢવાનો મને એવું કહે કે 500 કંકોત્રીઓ છપાઈ છે. લગ્નનો ખર્ચો બારોબાર નીકળશે લાગે મને એવું લાગે. ગણો ને 500 કંકોત્રી એટલે 500 ગુણ્યા 11,000 કરો આપણે એક કંકોત્રી 10,000 ગણો તો મિનિમમ કેટલા થાય પૈસા વિચાર કરો. એ તો એને આઈડિયા વાપરો. આ તો 2 લગન ભેગા કરવાના તો બારે ખર્ચો નીકળી જાય એટલે જબરે હગો જબરે તમારો એટલે બારે ખર્ચો કાઢવાનો જ કર્યું મને એવું લાગે સાચું અમને મને લાગે આપણે મને તો લાગતું નહીં કે આ રિયલ કંકોત્રી છપાઈ. મને ઈરો વેમ હતો મૂકો અમને મારો દોયડો કર્યો એટલે બીજું ને હજુ પણ તમને ખબર અત્યારે એપ્રિલ મહિનો ચાલે એ ઓ બરો એપ્રિલ ફૂલ તો નહીં બને ને? હા ના લે એમને આવા દે રે આવે એટલે બધી ખબર પડી જાય. હવે આપણે બીજું ને કાંઈ એપ્રિલ મહિનો ચાલે તમને ખબર હે? ઓ એમાં ક્ષેત્રે જાઓ પા આખર તારીખ જ હા એ વાત સાચી એમાં તમારી. ક્ષેત્રે જાઓ પા આખર તારીખ આજ તમને ખબર હે? ખબર અમને. ને એમાં ક્ષેત્રે જવાનું થાય પાહો એરિયા આઈને કહી દે લ્યો કે મેં તમને એપ્રિલ ફૂલ બનાવ્યા તમે શું કહી કહો એ એટલે પણ હવે આટલી બધો ખર્ચો કરે આપણે શું બનાવવા? પછી આટલા કંકોત્રી તો 500 રૂપિયા છપાઈ જાય પૂરું. આ 2-3 કંકોત્રી શું આપણે તો 3 કંકોત્રી જ આવી હે ને. હા હવે તો હવે રે આવા ત્યાં ખબર પડી રહે. તો પછી કંકોત્રી છપાઈને આલ્યો તમે તો માનવાના જ છો કે લાલાના લગન હા. પણ તો કાં તો કોઈ જાણતું ના હોય એ વાત સાચી હો. હા અરે આ. આ તો બનાયા હોય આપણને યાર સમજ્યા તમે કારણ કે બીજું કોઈ ને મહિનો હીરો ચાલે ને એટલે હાલ લે લે આજુબાજુ તમે જજો કંકોત્રી લઈને હું તો જાઉં ઘરે તાણ હવે કંટાળ્યો હું હા યાર. હા, કેવો બેહવા દેજો પેલા એમને પેલો ફોન આવ્યો તમારો ફોન મેચે આવા જ દેવો. બેહો બે લાલા બોલો ને શું કામ હતું કયો? હવે તમારી રામાયણ આવી હવે. શું રામાયણ થઈ? આખું કર્યું તમે કંકોત્રી મારી સફાઈ પૂરો. બારો હું હતું જો વાંચીને સંભળાવો એમને એમને નહીં મજા આવે અમે એક ખોમી છે તમે જોઈ નહીં કંકોત્રી તમારી? અમે વાંચી વાંચી કમ્પ્લીટ તો કંકોત્રી તો તમે કમ્પ્લીટ કંકોત્રી ચેક કરી આખી કમ્પ્લીટ ચેક કરી પડે. ચેક તો કરી જ તો કરે પડે. પડે કોઈનું નામ રહી ગયું હોય તો નામ તો અમે લાલે કમ્પ્લીટ જોયું બધું. ને લાલે જોયું પણ એ તો છોકરું કહેવાય તમારે નજર કરવી પડે ને ભલામણો આ ચેવું લસ્યું હજુ લગનમાં આવું જરૂરી છે ઘરેથી ના લગનમાં આવું જરૂરી છે ઘરેથી જમીને આવું જમણવાર રાખેલ નથી તમે જમણવાર નહીં રાખ્યો જમણવાર હન અને આ નેચે કેવું લખ્યું હો પર જો 11,000 થી ઓછો ચાંદલો કરવો નહીં અને લગનમાં આવવું જરૂરી છે લગનમાં નહીં આવો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે લખેલું જ છે લિખિતમ તમારો લાડક વાયો હગો અને નેચે કેવું લખ્યું હોય લગનમાં નહીં આવો તો પોલીસ કેસ પણ થઈ શકે છે આવું આ તમારું તમારું લખ્યું નામ જો. તમારું તમારું જો પહેલા સ્વ છોકરું નહીં લખ્યું જોવું. સ્વ અજમલ સંઘ એ તો ચેક કરી કંકોત્રી બધું હાલ છે કંકોત્રી હોય લાલે કમ્પ્લીટ જોઈ લીધું અમારે એટલે શું લાલે જોઈ લીધું કરો યાર. બધું લાલો જ જોવા તમે શું જોવો તા હું તો આ ફોન માં જોઈ હતી ડાયરેક્ટ મારા કાકો કહેતા કે સપા જાન તે હું તો સપાઈ દીધી ચોકન જોઈ લીધી? ફોન માં ફોનમાં તો સપાઈ હો તો તાર હું તો ફોન જોતો તો રીલ એ હે આ ચક્રી હતો ને ચક્રી રહેવાનો ચકરી તારો બા ચકરી કોને કહી તો મગજ હતા ને ફોનમાં જોઈને સપાવાય તા ચમ ના આ સપા કંકોત્રી સપાઈ દીધી જો પેલા એટલે હું હે તાર કંકોત્રી નહીં તા એટલે આમાં શું ભલવા ખબર હે ફોનમાં પેલું નહીં એમને ખાલી બધે છેતરવા માટે ફોટા બનાવેલા હતા એને હું આ ચિત્ર બિત્ર ગમ્યું છે ને એ પેલા બતાવી દીધું છે અને પેલો જે બધું નીચે સાપેલું છે એમને પેલા સાપી દીધું પેલા મૂર્ખા એ સાપવા વાળા હતા. એટલે પણ એ તો આપણે ઈ મૂર્ખો સાપવા વાળો ના હોય એને થયું એને આપણે જેવું કહીએ એવું સાપો તમે આ કંકોત્રી ચલો 4 કે 5 રૂપિયાની કંકોત્રી બરોબર તમે 50 વાળી જો 100 વાળી જો ને તોય આવે કંકોત્રી વાળો તો તમે જેવી કોને એવી સાપી લઈને વોક ના હોય યાર આપણે જેવું કહીએ એવું જ છાપવાનો નહીં તો તો કશું વાંધો નહીં હવે લસ્યું છો લસ્યું બરોબર અમે તો હા, આવશું ચાલે આપણે તો બરોબર ચેલી સપાઈ આવી કંકોત્રી હા, તો પણ બીજો મહેમાન નું શું હા તમે લગનમાં જે જે વધશે ને તો આવશે જ નહીં અમે તો આવશું અમે 11,000 ચોટલો કરશું પછી અમારે સપાન થાય ને એટલે અમે 25,000 લખીને તમારા માટે સ્પેશિયલ અલગ કંકોત્રી છપાવશું આપણે તો ભલભાઈ એમને હાથે કરીને લખાઈ દો. પછી કઈ ના લખાય તો આપણે કંકોત્રી કરવાનું હું તમે 500 કંકોત્રી તો પૈસા ફેલા જ ને પેલા જઈ અને તમે પેલા તમને કંકોત્રી સાપક નહીં એટલે પેલા તમને એક ફર્મો આવો આલા ઘરે
કે ચલો ચેક કરી લો. લે અહીં તો ફરવા અલગથી લાયા હતા આપણે આ ચાણ બદલી ગયું કંગુરી કોઈ ખબર ના પડી બધી ચેક જ નહીં કરો ફરવા. એને હમણાં મનમાં એવું હા કે આમાં લાલે બધું કમ્પ્લીટ જોઈ લીધું અલે આજુબા અમને કેવું થયેલું ખબર હે? આ ટવકાની નેચે લખ્યું ને ખાસ નોંધ, એ ખાસ નોંધ તો અમને જોઈ જ નહીં. કે ટૂંકો એટલે પતી ગયું છે એટલે એમ નહીં ગયું. એવું થયેલું. નામ એટલે પણ તમારા ખુદનું નામે તમે નતું જોયું, 100 કલાક આગળ. હવે તમે એક કામ કરજો, પેલા જેને કંકોત્રી આપી એને ફોન કરીને કહી દેજો કે એની ભૂલથી સપાઈ ગયું હો. હા, એની કંકોત્રી બીજી કંકોત્રી સપાઈ પડશે. તમારે આયરો ફર્મો લઈને જવાનો હોય, જો તમે સપાવ્યો કે નહીં એના જોડે આયરો ફર્મો તમારો હોય. આ જે લખાયેલું નેચર્યું ને ખાસ નોંધ, એ ઘટે નખાવાની, અને એકણ આયરો જે લખાયું ને જમણવાર રાખેલ નથી એ ઘટે નખાવાનું, એકણ જમણવારનું એડ કરાવી દેવાનું. પણ હવે તો 2 દાડા બાકી રહ્યા, હવે તો ફોન કરીને ના પાડ દે. તમને તાર આ કંકોત્રી સપાઈ છેલ્લા દાડા થયા? અઠવાડિયું 10 દાડા થયું. હા તો ભાઈ તાર એટલા દાડા તો કશું જોયું જ નહીં. એટલે પણ આ બધું લખેલું એટલે હું તો હીરું લે જોઉં અને નેચે વાળું ના જોયું. આ ભોજન સમારંભ લખેલું પણ અંદર વાળું હું લે જોઉં કે ટાઈમ કયો. એમને અજમાન સંગ તમારે જોવું પડે, કરધણી તમે હો કોઈ અમારે કહેવાનું કે બધું ભૂલ આવી યાર આઈ. એટલે મેં ઓલું પૂછ્યું હતું તે કમ્પ્લીટ એમ કેમ એટલે પણ મારે આ લસ્યું લગનમાં બાઇક લઈને આવું કોઈ આવું નહીં, એ તો જોડ બરોબર હા. બાઇક નું લખ્યું ને હા એ તો બરાબર જ છે, એ તો વાંધો નહીં. એ તો જરૂરી છે કારણ કે તાર બાઇક વાળા 2 ફોર્મ હેડતા હોય એટલે. અમારા લાલા નવા મને થોડી પેલું પણ તમે તમને નહીં ખબર તમે બધું લાલાઓ પણ છોડ દો. અલે આજુબા તો ચોય મેરા કો અરે લગન નું કામ હોય યાર. કાલ ઉઠીને કોકને તમારા લગનમાં કોકને ઢાલ ચડાવી, ચલો 25,000 કે 50,000 ચોડલો કર્યો અને તમે કહો કે લાલે લસ્યું ના હોય તો પેલા તો બિચારે શું થાય? એ વાત સાચી તમારી. હવે બધું લાલાઓ પણ ના છોડ દે, તમારી ભૂલ હવામાં. તમે ભૂલો આવડો બધું તમે એમ કહો કે લાલે જોઈ લીધું તો તમે શું જોવો તાર? કોક હવે ચલો તમારા કુટુંબમાં કોક આગેવાન હોય બરોબર, નું નામ રહી જાય અંદર તો એને કેટલું ખોટું લાગે કે મારા આના કોમમાં હું અડધી દોડીને જવું બરોબર, તો એને મારું નામ કંકોત્રી ચમ લસ્યું નહીં, એવું ના થાય? મારી એ ભૂલ જ છે, મેં જોયું ના બધું. ખુદ તો પેલા એમને જ ખોટું લાગ્યું છે, એમને 100 લાગ્યું પેલા તો. એ તો ચલો ભૂલથી થાય યાર, એ તો એમને ભૂલ નહીં. હવે ગમે તે લાગ્યું મને એનું કોઈ મેન આ 11,000 નું હોય તાણ. આ તો બરોબર. આ માણસો આવત નહીં જોઈને કોણ આવે? કોઈ ના આવે. અને કેવું લસ્યું અપાવું, કાયદેસરની કાર્યવાહી, પોલીસ નો કેસ ને આવું આપડે કોણ આવે? હું તો પહેલથી જ ના પાડતો તો મુકો આપણે જવાના નહીં આ પોલીસ. એટલે અમે જોઈ મને એવું લાગ્યું કે એપ્રિલ મહિનો ચાલે એટલે તમે કોઈ મજાક કરતા હશો. ના એવું કોઈ નતું. મન આટલું બધું ધ્યાનથી જોયું જ નહીં મેં. પેલો ને અમારા ફોન માં જોઈને આપણે મહિના માટે પેલા ભાઈએ ફોટો બનાવ્યો છે હા અને મને એના ફોટાની કંકોત્રી સપાઈ દીધી. તો બધું ફેક જ આવે ફોન માં જોઈને કદી પેલું મુકો હારી હોય ને એવી કંકુતરી સપાઈ એટલે આ તો હારી આવી જોતું હશે કોક આવી જઈ છે. પેલા મોણા એમ જોઈને સપાઈ દેવા ડાયરેક્ટ. અત્યારે કોકને એવું આ જે એપ્રિલ મહિનો ચાલે એટલે કોકને એવું બનાવ્યું હોય વિડીયો કંકોત્રી નું અને એવું ને એવું લઈને જવું હોય એટલે ભાઈ છાપવા વાળો તો છાપવાનો જ છે ને. એને તો શું કે એને ભાઈ એને મને એવું કે આ ભાઈ વિડીયો બનાવવા પેલું કરતો હોય. હા 500 કંકોત્રી કરવાની હું મારે હવે જઈને ફોન કરી બધાને કેવું પડશે કે હવે એક કામ કરજો, હારી હા તલાવમાં જઈને પથરાઈ આવજો અને આખો તમારે તો વાંધો નહીં. બીજા કોઈ હાલતા નહીં હારી કંકોત્રી. હવે કોઈ હાલતા નહીં. અલાઈજી બધે શું હવે બધે અલાઈજી હે. તો ફોન કરી ના પાડતો તાણ હવે એમને એનું કામ કરજો, તમે ફોન કરી ના પાડી દેજો. રાખો છો બધી કંકોત્રી તમારી જોડે નહીં જોતી અમારે. કંકોત્રી ને બીજી સપાઈ દેવું.